હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ ચેનલ પર. અને આજે આપણે જોવાના છે ધોરણ 11 એકાઉન્ટ વિભાગીમાં પ્રકરણ નંબર 9ના સોલ્યુશન જોઈશું. મિત્રો ગાલા એસોડ તો વિડીયોને અંત સુધી જોજો. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરવાનું બોલતા નહીં, ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને ઓકે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ છે માત્ર ને માત્ર મિત્રો તમને 50 રૂપિયા મળી જશે. તો મિત્રો જરૂરથી તમે કોલ કરી મેળવો. ઓકે, શરૂ કરીએ આપણે આજનું સોલ્યુશન. નામના મૂળ તત્વો વિભાગી પ્રકરણ નંબર 9 એટલે કે આખા ગાલા અસાઇનમેન્ટના જે પ્રથમ પરીક્ષા છે 2025ની, તો એનું છેલ્લું સોલ્યુશન મિત્રો આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ એકાઉન્ટનું છેલ્લું સોલ્યુશન મિત્રો જોઈશું. તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો ગમ્યો હશે તો મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો મિત્રો શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન. સમજૂતી સાથે જ્યારે તમને સમજાવવામાં આવે તો એ માત્ર ને માત્ર SS ગુજરાત એજ્યુકેશન છે. મિત્રો કોઈ ડાઉટ હશે, કોઈ ક્વેરી હશે તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો. ઓકે, તમારા માટે કમેન્ટ ઓપન જ છે, તો જરૂરથી કમેન્ટ કરીને જણાવો. તો શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન. અને તમને જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ છે એ મિત્રો તમને માત્ર ને માત્ર 50 રૂપિયામાં મિત્રો તમને મળી જશે. તો મિત્રો જરૂરથી તમે કોલ કરી મેળવો. ઓકે, તો શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન. આમાં પહેલું છે પ્રકરણ નંબર 9નો પહેલો દાખલો. તો કે નીચે આપેલ શ્રી સંયમની આમ નોંધ પડતી તે ખાતામાં જરૂરી ખાતાઓ ખોલી તેની ખતવણી કરો. જરૂરી ખાતા ખોલી તેની ખતવણી કરો. તો કે આવી રીતે તમારે ખતવણી કરવાની હશે. તારીખ, વિગત, ભાઈ ખાસું કહેવાય નોટ, પાના નંબર, રકમ, તારીખ, વિગત, નોટ, પાના નંબર, રકમ. ઓકે, રોકડ ખાતું પહેલું તો મિત્રો તમારે અહીંયા હું આમનો દિયા આપેલી છે તમારી ગાલા અસાઇનમેન્ટમાં. તો તમે ગાલા અસાઇનમેન્ટ પણ લઈ લો સાથે, અને સાથે કેલ્ક્યુલેટર પણ લઈને બેસો મિત્રો. ઓકે, એકાઉન્ટ અને સ્ટેટમાં એવું હોય છે કેલ્ક્યુલેટર લઈને બેસવાનું. ઓકે, તો ગાલા અસાઇનમેન્ટ અને કેલ્ક્યુલેટર લઈને બેસો. આમનું હું અહીંયાથી બોલીશ. તો કે રોકડ ખાતે ઉધાર, મૂડી ખાતે જમા 36,000 અને 36,000 ઉધાર જમાના. ઓકે, તો પહેલાં તો રોકડ ખાતે ઉધાર આપેલું છે અને તે મૂડી ખાતે જમા આપેલું છે. તો આપણે શું કરીશું, રોકડ ખાતું બનાવીશું જેમાં એકવાર આવે છે રોકડ. તો રોકડ ખાતું બનાવ્યું પછી ત્યારબાદ મૂડી ખાતું. તો મૂડી ખાતું બનાવવાની જરૂરત છે ભાઈ આપણે. તો ઓકે મૂડી ખાતું બનાવ્યું છે. પછી બેંક ખાતું આપણે બનાવેલું છે, ચેક કરીએ. બેંક ખાતું બનાવી દીધું. ત્યારબાદ રોકડ ખાતું તો બનાવેલું છે બીજા વ્યવહાર. તો ત્રીજા વ્યવહારમાં ઉપાડ ખાતું બનાવવાનું રહેશે. ઉપાડ ખાતું બનાવેલું છે. ઓકે, ઉપાડ ખાતું આવી ગયું. પછી રોકડ ખાતું તો પહેલાંથી બનાવેલું જ છે આપણે. પછી તો ઉપાડ ખાતું પાછું બનાવેલું છે, બેંક ખાતું બનાવેલું છે, બેંક ખાતું બનાવેલું છે, મૂડી ખાતું બનાવેલું છે. ઓકે, આ 5 વ્યવહારના બધા ખાતા આપણે બનાવેલા છે. ઓકે, તો હવે આપણે એમાં ખતવણી કરીશું. તો રોકડ ખાતામાં પહેલો વ્યવહાર રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. તો રોકડ ખાતાની ઉધાર બાજુ મૂડી ખાતાનું નામ એટલે કે વિરુદ્ધ ખાતાનું નામ આપણે દર્શાવવાનું રહેશે. તો વિરુદ્ધ ખાતું કયું છે તો કે મૂડી ખાતું છે. તો રોકડ ખાતાની ઉધાર બાજુ લખીશું મૂડી ખાતે કેટલા તો કે 36,000. ડન. તો હવે એનો સેકન્ડ છે તે મૂડી ખાતે જમા. મૂડી ખાતે જમા છે તો મિત્રો આપણે મૂડીના ખાતામાં લખીશું કે મૂડી ખાતું આવી રહ્યું. તો મૂડી ખાતે જમા સાઈડ વિરુદ્ધ ખાતાનું નામ એટલે કે રોકડ ખાતું 36,000 જમા. રાઈટ મિત્રો, આવી રીતે તમારે બધા દાખલાઓ લખવાના રહેશે. ઓકે, ત્યારબાદ વ્યવહાર નંબર બીજો જોઈએ તો બેંક ખાતે ઉધાર અને તે રોકડ ખાતે જમા. બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો બેંક ખાતે ઉધાર આવે તો બેંક ખાતાની ઉધાર બાજુ, તો બેંક ખાતું ક્યાં ગયું આવી રહ્યું. તો બેંક ખાતાની ઉધાર બાજુ વિરુદ્ધ ખાતાનું નામ એટલે કે રોકડ ખાતું. તો રોકડ ખાતે લખીશું મિત્રો કેટલા 26,000. ઓકે, અને ત્યારબાદ એનું બીજું છે કે તે રોકડ ખાતે જમા. તો રોકડ ખાતામાં જમા બાજુ બેંક ખાતાનું એટલે કે વિરુદ્ધ ખાતાનું નામ કેટલા 26,000. ઓકે, ત્યારબાદ મિત્રો આપણો ત્રીજા નંબરનો વ્યવહાર જોઈએ તો કે ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો ઉપાડ ખાતે ઉધાર, તો ઉપાડ ખાતાની ઉધાર બાજુ લખીશું વિરુદ્ધ ખાતાનું નામ. તો ક્યાં ગયું ઉપાડ ખાતું, વિરુદ્ધ ખાતાનું નામ, રોકડ ખાતું કેટલા તો કે 15,000. ઓકે, ત્યારબાદ રોકડ ખાતાની જમા બાજુ લખીશું વિરુદ્ધ ખાતાનું નામ ઉપાડ ખાતું. રોકડ ખાતું આવી રહ્યું તો એની વિરુદ્ધ બાજુ કેટલા ઉપાડ ખાતામાં લખીશું કેટલા 15,000. ઓકે, ત્યારબાદ આપણે જોઈશું મિત્રો ચોથા નંબરનો તો ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. તો પહેલા ઉપાડ ખાતે ઉધાર બાજુ વિરુદ્ધ ખાતાનું નામ ક્યાં ગયું ઉપાડ ખાતું, હા બેંક ખાતે કેટલા 5,000 જમા થઈ ગયા. ઓકે, અને બેંક ખાતે જમા બાજુ વિરુદ્ધ ખાતાનું નામ એટલે ઉપાડ ખાતું ક્યાં ગયું બેંક. 1 મિનિટ. ઓકે, બેંક ખાતું જમા બાજુ
વિરુદ્ધ ખાતાનું નામ ઉપાડ ખાતું 5,000 રૂપિયા જમા. ઓકે. ત્યારબાદ છે 5મા નંબરનો વ્યવહાર તો કે બેંક ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. તો બેંક ખાતે ઉધાર છે તો બેંકની ઉધાર સાઈડે લખીશું મિત્રો આપણે. તો કે બેંકની ઉધાર સાઈડે વિરુદ્ધ ખાતાનું નામ લખીશું. તો કે મૂડી ખાતું કેટલા તો કે 10,000 અને મૂડી ખાતાના જમા બાજુ લખીશું. મૂડી ખાતું કે વિરુદ્ધ ખાતાનું નામ એટલે કે બેંક ખાતું 10,000. હવે આની બાકી શોધવી હોય તો મિત્રો શોધી શકાય છે, પણ તમારી રકમમાં આવું નથી લખ્યું કે એની બાકીઓ શોધો. જો તમે આવું લખ્યું હોત કે તમારી રકમમાં કે એની બાકી શોધીને લખો તો મિત્રો તમે બાકી શોધો તો બરાબર છે, પણ આમ તો કંઈ ગરજ નથી. જો તમારા શિક્ષકો તમારા માર્ક કાપતા હોય તો તમે બાકી પણ શોધી શકો છો. આપણે તો આ દાખલામાં પૂરતી ખાલી તમને બતાવવા માટે બાકીઓ શોધેલી છે, બાકી આપણે શોધીશું નહીં. ઓકે, બીજા દાખલામાં તમને બતાવવા માટે શોધેલી છે, તમે જોઈ લેજો. સરવાળો કરીને જે બાજુનો સરવાળો વધારે હોય એનાથી સામેની સાઈડમાં માઇનસ કરીને જે આવે રકમ તફાવત એને બાકી કહેવામાં આવે છે. ઓકે, જોઈ લો. આ તો પૂરું થાય છે મિત્રો. તો આના પછીનો દાખલો જોતા પહેલાં મિત્રો તમને જણાવી દઉં મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એને પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તેના પર કોલ કરીને તમે મેળવી શકો છો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF માત્ર ને માત્ર 50 રૂપિયા. ઓકે, તો જોઈશું એના પછીનો બીજા નંબરનો વ્યવહાર તો કે નીચે આપેલા શ્રી સમ્યકની આમ નોંધ પરથી જરૂરી ખાતા ખોલી ખતવણી કરો. ઓકે, આપણે ડાયરેક્ટ ખતવણી કરીએ છીએ. ઓકે, તો એમાં શ્રી સમ્યકની આમ નોંધ આપેલી છે. તો કે પહેલાં તો હું બધા વ્યવહાર બોલી જાઉં, પછી આપણે ખતવણી કરીશું. પહેલાં હું બધા વ્યવહાર બોલી જાઉં, ગાલા અસાઇનમેન્ટ લઈને બેસું. ઓકે, જોડે પગાર ખાતે ઉધાર 15,000 તે રોકડ ખાતે જમા 15,000, રોકડ ખાતે ઉધાર 9,000 તે બેંક ખાતે જમા 9,000, બેંક ખાતે ઉધાર 7,200 તે વેચાણ ખાતે જમા 7,200, પગાર ખાતે ઉધાર 11,000 વેચાણ ખાતે જમા 11,000, રોકડ ખાતે ઉધાર 9,500 અને તે વેચાણ ખાતે જમા 9,500. 5 વ્યવહારો આપેલા છે. હવે જે આપણે દોરવાના છે તમારે જરૂરી ખાતાઓ ટીક કરો મિત્રો. આમાં જે જરૂરી ખાતાઓ છે તમારે ટીક કરવા હશે. તો જે ખાતાઓ રિપીટ થાય છે એને વારવાર નથી લેવાના, જે ખાતા એકવાર આવે છે એને લખવાના. ઓકે, તો મિત્રો પગાર ખાતું આવશે, રોકડ ખાતું આવશે, પછી રોકડ ખાતું આવી ગયું, બેંક ખાતું આવશે, પછી બેંક ખાતું આવી ગયું, વેચાણ ખાતે આવશે. અહીંયા કન્ફ્યુઝ કરવા માટે મોસ્ટ તમારી આંખો ખુલ્લી રાખીને મિત્રો જોજો. ગાલા અસાઇનમેન્ટમાં પહેલા નંબરના વ્યવહારમાં આપેલું છે પગાર ખાતે અને ચોથા નંબરના વ્યવહારમાં આપેલું છે પરાગ ખાતે. પગાર અને પરાગમાં મિત્રો કન્ફ્યુઝન મને થયું હતું, તમને ના થવું જોઈએ મિત્રો. ઓકે, એના માટે હું તમને આ વિડીયોથી જાણ કરી રહ્યો છું. ઓકે, પગાર અને પરાગ બે શબ્દો આડાઓડા કરી દીધા, જેથી હું જ કન્ફ્યુઝન થઈ ગયું હતું કે પગારમાં છે તો આ વ્યક્તિ ખાતું કેવી રીતે બનાવ્યું. જોઈએ, પહેલું આપણે પગાર બનાવેલું છે, પછી હું આ ચોથો નંબરનું આવે જ નહીં. આ તો પગાર ખાતા પહેલો જ બનાવેલું છે આપણે, એવું હતું મારા. પણ પછી મેં ધ્યાનથી રકમ જોઈ ત્યારે મને મિત્રો ખબર પડી કે આ પરાગ છે એટલે વ્યક્તિ છે અને ઓલું પગાર છે ખર્ચ છે. ઓકે, તો એક ખાતું પગાર ખાતું, પછી રોકડ ખાતું, પછી બેંક ખાતું, પછી વેચાણ ખાતું, પછી પરાગ ખાતું લખજો અને બસ આટલું જ. હા, યસ, 4 ખાતા બનાવવાના રહેશે. ઓકે, આ મુજબ 4 ખાતા બનાવવાના રહેશે, 5 ખાતા. ઓકે, તો એમાં પહેલા વ્યવહારની ખતવણી આપણે જોઈએ તો પરાગ ખાતે ઉધાર 15,000. તો પરાગનું ખાતું લખીશું, પગાર, આવી રીતે કન્ફ્યુઝન થઈ જાય. પગાર ખાતે ઉધાર 15,000. તો પગારની ઉધાર બાજુ લખીશું રોકડ ખાતાનું નામ એટલે કે એના વિરુદ્ધ ખાતાનું નામ. તો રોકડ ખાતું 15,000 રૂપિયા. અને ત્યારબાદ છે પહેલા વ્યવહારમાં તો જમા સાઈડ તો કે તે રોકડ ખાતે જમા. તો રોકડ ખાતું આવી રહ્યું, તો રોકડ ખાતામાં આ જમા સાઈડ આ લખેલું છે પગાર ખાતે 15,000. ઓકે, ત્યારબાદ છે વ્યવહાર નંબર 2 રોકડ ખાતે ઉધાર 9,000 તે બેંક ખાતે જમા 9,000. પહેલાં તો રોકડ ખાતે ઉધાર, રોકડની ઉધાર સાઈડ વિરુદ્ધ ખાતાનું નામ એટલે બેંક ખાતું 9,000, તો બેંકની જમા સાઈડ રોકડ ખાતાનું નામ એટલે વિરુદ્ધ ખાતાનું નામ 9,000. ડન. ત્યારબાદ મિત્રો ત્રીજા નંબરનો વ્યવહાર બેંક ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. બેંક ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. તો બેંક ખાતે ઉધાર કેટલા 7,200. તો બેંક ખાતાની ઉધાર બાજુ વિરુદ્ધ ખાતાનું નામ એટલે કે વેચાણ ખાતું. ત્રીજા વ્યવહાર પૂરતી 7,200. અને હવે વેચાણ ખાતાની જમા બાજુ
વેચાણ ખાતાની જમા બાજુ આ ખાતાનું નામ તો કે બેંક ખાતું. ઓકે, 7,200. ત્યારબાદ પરાગ ખાતાની ઉધાર બાજુ 11,000 અને વેચાણ ખાતાની જમા બાજુ પરાગ ખાતું એટલે 11,000. સિમ્પલી મિત્રો એકદમ આનાથી સહેલો, ખતવણીથી સહેલો ચેપ્ટર મિત્રો કોઈ નથી. આમનું જ આપ્યું હોય તો, જો તમને ખરીદનો જ આપી, વેચાણનો જ આપે તો પણ સહેલું છે. ઓકે મિત્રો, કોઈ વાંધો નથી. ખતવણી એટલે આમ 2 મિનિટમાં કરી નાખીએ. કંઈ લખવાનું તો બધા છે નહીં, આટલું બસ, આટલું કોરું કોરું લખવાનું છે. અને આમનો લખો તો આટલા લીટા પાડીને આપણે થાકી જઈએ. સ્ટેટમાં જોઈ લો, 2-2, 3-3 પેજના આપણા પેજ ભરાઈ જાય છે. એના કરતાં તો મિત્રો કેટલું સહેલું છે. ત્યારબાદ આપણો 5મા નંબરનો વ્યવહાર છે રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. જો તો આપણે શું કરીશું, પહેલાં તો રોકડ ખાતાની ઉધાર બાજુ વિરુદ્ધ ખાતાનું નામ. ઓકે, શું છે? ઉધાર બાજુ વેચાણ ખાતે 9,500 ડન. ત્યારબાદ વેચાણ ખાતાની જમા બાજુ વિરુદ્ધ ખાતાનું નામ એટલે કે રોકડ ખાતું 9,500. ઓકે, તો આવી રીતે તમે સરવાળો કરો તો સરવાળો કરી લેજો, બાકી શોધવીએ તો પણ શોધી લેજો. ઓકે, 3જા નંબરનો વ્યવહાર જોતા પહેલાં મિત્રો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો જોઈએ 3જા નંબરનું. ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો લાઇક કરવાનું ના ભૂલો મિત્રો. વેચાણ ખાતું. ઓકે, 3જા નંબરનો વ્યવહાર છે નીચેના આપેલ શ્રી રાજવી સ્ટોર્સની વેચાણ નોંધ પરથી ખતવણી કરો. ઓકે, શ્રી રાજવી સ્ટોર્સનું વેચાણ નોંધ પહેલો છે ભીમનાથ ટ્રેડિંગ 105 જાવક ભરે તે નંબર 10,000ની રકમ. પછી 10મું છે શંકર એન્ડ કામ શું આવ્યું કંઈક છે 8,000 અને 18નું છે પ્રભાત સ્ટોર 107 12,000નો એટલે ટોટલ છે 30,000નો થાય છે. તો હવે આપણે આની ખતવણી, તો વેચાણ ખાતાની ખતવણી કેવી રીતે કરવી મિત્રો શીખી લો. ઓકે, તો વેચાણ ખાતાની ખતવણી કરતાં પહેલાં તમારે મિત્રો ધ્યાન રાખવાનું એ છે, તો પહેલાં તો તમે ખરીદ ખાતાની ખતવણી કરતા હોય તો એક ખાતું તમારું ખરીદ ખાતું હોવું જોઈએ ખતવણીમાં, અને બીજું તમે વેચાણ ખાતાની કરતા હોય તો એક ખાતું તમારું વેચાણ. આપણે અહીંયા વેચાણ નોંધી ખતવણી કરીએ છીએ તો આપણું જો પહેલું ખાતું શું છે? વેચાણ ખાતું છે. ત્યારબાદ તમને જે લોકોના અથવા તો ગ્રાહકોના અથવા તો વેપારીઓના જે નામ આપેલા છે તો એ નામના પણ આપણે શું હોવા જોઈએ મિત્રો? આપણા જોડે ખાતા હોવા જોઈએ. જેમ કે આપણે પહેલું તો વેચાણ ખાતાનું બનાવ્યું, બીજું તો આપણે ભીમનાથનું બનાવી દીધું, પ્રભાતનું સ્ટોર બનાવી દીધું અને શંકર એન્ડ ખાતું બનાવી દીધું. ઓકે, આ થોડું ઉપર નીચે થઈ ગયું છે શંકર અને પ્રભાતનું, કે વાંધો નથી, વાત તો એક જ છે, ઉપરથી જોઈએ કે નીચેથી જુઓ. ઓકે, તો ત્યારબાદ જોઈએ પહેલાં તો વેચાણ ખાતું. વેચાણ ખાતામાં શું લખવાનું? વિવિધ લેણદારો ખાતે અથવા તો અન્ય લેણદારો ખાતે ટોટલ રકમ લખી દેવાની 30,000 રૂપિયા. સરવાળો ના આપ્યો તો સરવાળો આપણે કરી દેવાનો 10,000 પ્લસ 8,000 પ્લસ 12,000 30,000. ઓકે, એકદમ સહેલું. વેચાણ નોંધની આમ નોંધ એટલે આમ ખાલી 4 લીટીઓ લખવાની છે. ભીમનાથ ટ્રેડ ખાતે કેટલા માર્કનું છે? 1 મિનિટ મને ચેક તો કરવા દો કેટલા માર્કનું છે. અરે યાર, કેટલા માર્કનું છે? ઓહો 6 માર્ક મિત્રો, 6 માર્ક પ્રત્યેકના. ખાલી મિત્રો આ 4 લીટી લખવાની, બસ આટલી જ લીટી લખવાની. 6 માર્ક. તમારે પાસ થવા માટે 17 માર્ક જોઈએ છે મિત્રો. આ 6 માર્ક તો આ રોકડા મળે છે, રોકડા મિત્રો. લપેટી લો MCQ અને આમાં, અને 1 માર્કના પ્રશ્નમાંથી લપેટી લો મિત્રો, પાસ થવાનો જુગાડ. હવે તો કોઈ નથી કહેતો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ આટલું સોલ્યુશન કરાવે છે, તમને આટલા બધા જુગાડ કરી આપ્યા છે તમારા માટે. વેચાણ ખાતે હવે ભીમનાથ ટ્રેડિંગ ખાતામાં હવે આપણે શું કરીશું? વિરુદ્ધ ખાતાનું નામ એટલે શું થાય છે? વેચાણ ખાતું. બધામાં વેચાણ ખાતે કરી દેવાનું જેટલી રકમ આપેલી હોય એમને. ઓકે, આમાં શું કે આ નંબરની કંઈ જરૂરત નથી 105 106 107ની. ઓકે, આપણે વ્યવહાર ચેન્જ કરીએ. આ તો એકદમ સહેલું છે મિત્રો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર મિત્રો 50 રૂપિયા છે. ઓકે, તો તમે એક કોલ કરીને મેળવી શકો છો. ઓકે, જરૂરથી કોલ કરીને મેળવો. ઓકે, જોઈએ આપણો 4થા નંબરનું કે નીચે આપેલા શ્રી ઓમ ટ્રેડિંગ્સની ઉધાર નોંધ પરથી ખતવણી કહો. ઉધાર નોંધ આપેલી છે.
ઉધાર નોંધ એટલે ઉધાર નોંધ આપેલી છે. અને મિત્રો એક ખાસ ધ્યાન આપવા જેવી બાબત મિત્રો જોવો ગાલા અસાઇનમેન્ટમાં કે જે તમને ચોથા નંબરનો વ્યવહાર આપેલું છે એમાં રકમ લખેલી છે કે નીચે આપેલી શ્રી ઓમ ટ્રેડિસની ઉધાર નોંધ પરથી ખતવણી કરો. ઓકે, તો ઉધાર નોંધની ખતવણી તો આવું કંઈ હતું જ નહીં. તમે કહેશો 10મા ચેપ્ટરમાં આવું નહીં, સોરી 9મા ચેપ્ટરમાં સાહેબ આવું તો કંઈ હતું જ નથી. પણ મિત્રો નીચેનો સરવાળો જોવો, શું લખ્યું છે? કુલ ઉધાર વેચાણ એવું લખ્યું છે. કુલ ઉધાર વેચાણ એવું વેચાણ લખ્યું હોય તો મિત્રો આપણે સમજી જવાનું હતું કે અહીંયા ઉધાર નોંધ નથી, અહીંયા વેચાણ નોંધ આપેલી હોય. જો આ કુલ ઉધાર નોંધ લખી હોત ને તમને આપણે બંને કન્ફ્યુઝ થઈ જાય કે ખરીદ નોંધ છે કે વેચાણ નોંધ છે, ખરીદ નોંધ છે કે વેચાણ નોંધ. પણ અહીંયા શું આપેલું છે? વેચાણ નોંધ આપેલી છે. ઓકે મિત્રો, થોડોક આવાજ આવશે વચ્ચે વચ્ચે, કોઈ વાંધો નથી. નવરાત્રી ચાલુ રહી છે એટલે થોડોક આવાજ આવે છે વચ્ચે વચ્ચે આવશે. તો હું જોરથી બોલું છું આમે તો તમને સિમ્પલી ક્લિયર વોઇસ આવે છે. ઓકે, તો વેચાણ નોંધ આપેલી છે. સિમ્પલી ઉપરના દાખલા મુજબ વેચાણ ખાતે લખી દો. વેચાણ ખાતે લખશો કેટલા? 30 તારીખ મારીને લખી દો કે પરચુરણ દેવાદારો ખાતે આઈ થિંક એ લેણદારો આવે છે મિત્રો, સુધારી દેજો. યસ મિત્રો, લેણદારો આવશે. ઉધાર નોંધ એટલે ગ્રાહકો છે. ના મિત્રો, દેવાદારો આવશે. અહીંયા સુધારવામાં આવશે. અહીંયા દેવાદારો, ત્રીજા નંબરના લેણદારોના બદલે અહીંયા દેવાદારો આવશે. આપણે વેચાણનો છે ને, આપણે લેણદાર થયા એટલે એ આપણા દેવાદારો થયા. અહીંયા પણ મિત્રો દેવાદારો આ રાઈટ છે. કેટલા થાય? 1,55,000. ઓહો, આપણે તો ખાલી કોમર્સવાળાને એક જ યાદ આપવાનું છે, તો 150 રૂપિયા દેગા. શ્રી ઓકે, 10મા નંબરનું ઉષા. પહેલાં તો તમારે વેચાણ ખાતું બનાવી દો, પછી જેટલા નામ આપેલા છે એના ખાતા બનાવી દો. જેમ કે પહેલું વેચાણ ખાતું બનાવ્યું, બીજું ઉષાનું ખાતું બનાવ્યું, ત્રીજું જનક ખાતું બનાવ્યું, ચોથું ભારતી ખાતું બનાવ્યું. 4 ખાતાના 6 માર્ક. ઓહો. ઓકે, તો જોઈએ ઉષા ખાતે કેટલા? 32,000 વેચાણ ખાતામાં, વિરોધ ખાતાનું નામ. પછી જનક ખાતામાં વેચાણ ખાતું લખીને 48,000 જમા કરો અને ભારતી ખાતામાં વેચાણ ખાતું લખીને 75,000 રૂપિયા જમા કરો. ઓકે, આ ચોથા નંબરનો દાખલો પણ મિત્રો આપણો પૂરો. હવે જોઈએ મિત્રો આપણે 5મા નંબરનો વ્યવહાર મિત્રો જોઈશું. ઓકે, ફટાફટ સોલ્યુશન માત્ર ને માત્ર SS ગુજરાત એજ્યુકેશન. તો વિડીયોને અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો તમે જો આખા ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હો તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે મિત્રો કોલ કરી મેળવી શકો છો. ઓકે, તો જરૂરથી કોલ કરી મેળવો. જોઈએ આપણા 5મા નંબરનો કે નીચે આપેલી જાહ્નવી સ્ટોર્સની ખરીદી નોંધ પરથી ખતવણી કરો. ખરીદ નોંધ પરથી ખતવણી કરો. હવે આ બધું ઉધાર બાજુ લખાશે અને આ બધું જવામાં બાજુ હશે. ઊંધું થઈ ગયું. ઓકે, તો ખરીદ ખાતું વિવિધ વેપારીઓ ખાતે આવી ગયું. ચલો, પહેલાં આપણે ખરીદ નોંધ આપેલી છે, આપણે ખરીદ ખાતે લખીશું. પછી આપણે શું આપેલું છે? અમન સ્ટોર ખાતે આપેલું છે, તો અમન સ્ટોરનું ખાતું. ત્યારબાદ તપોવન ટ્રેડિંગનું ખાતું, પછી આકાશ સ્ટોરનું ખાતું. ઓકે, હવે 4 ખાતા બનશે આમાં પણ. ઓકે, તો જોઈએ વિવિધ વેપારીઓ ખાતે 2 લાખ ટોટલ સરવાળો લખવાનો. 2,10,000 36,000 આપણે સરવાળો કહી દઈએ. 36,000 44,000 1,30,000 2,10,000. ઓકે, તો હવે આપણે લખીશું અમન સ્ટોર ખાતે ખરીદ ખાતા વિરુદ્ધ ખાતું ખરીદ ખાતું 36,000. પછી તપોવન ટ્રેડિંગ ખાતે તો ખરીદ ખાતું કેટલા? 44,000. પછી આકાશ ખાતે ખરીદ ખાતું કેટલા? 1,30,000. ઓકે, ડન મિત્રો. આ તમારો એકાઉન્ટ આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન પૂરું થયું છે. મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરી મેળવી લો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે મિત્રો કોલ કરી મેળવી શકો છો. ઓકે, તો મિત્રો વિડીયોનો અંતે પરીક્ષામાં સારા માર્ક લાવો એવી આપણી SS ગુજરાત એજ્યુકેશન તરફથી તમને શુભેચ્છા મિત્રો, અભિનંદન. ઓકે, તો જોઈએ